टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી ગાંડીતુર બની છે। કીમ કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। માર્ગ નજીકની સોસાયટીઓમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ગત રાત્રે કીમ નદીના જળસ્તર વધતા લોકો ભયમાં મુકાયા હતા। વરસાદે વિરામ લેતા કીમ નદીના પાણીમાં ઘટાડો થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। તો વરસાદના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ। કીમ કઠોદરા ગાયકવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। સોસાયટીઓમાં કીમ નદીના પાણી ફરી વળતા રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ અવરજવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતુર બની છે। આ દ્રશ્ય છે કીમ ગાયકવાડી માર્ગના દ્રશ્ય છે ને આપ જોઈ રહ્યા છો। તકેદારીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે કઠોદરા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। આ માર્ગ પર કીમામલી કઠોદરા અને કોસંબા તરસારી જેવા વિસ્તારો આવેલા છે। નેશનલ હાઈવે 48 ને જોડતો આ માર્ગ છે, એટલે આ માર્ગ શોર્ટકટ હોવાથી મોટી સંખ્યામાં વાહનો આ રોડ પરથી પસાર થતા હોય છે। પરંતુ ગઈકાલે અચાનક જે રીતે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પાણી છે તે જોતજોતામાં ઘૂંટણસમાં ફરી વળ્યા છે। કીમ કોસંબા ગાયકવાડી માર્ગ છે, કમર જેટલા પાણી ભરાઈ ગયા છે। જે રીતે બિલ્ડિંગ સાઇટ પર આપ જોઈ રહ્યા છો કામ છે તે ઠપ થઈ ગયું છે કારણ કે બિલ્ડિંગ સાઇટ પર પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો લોકો છે જે કીમ નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા માટે લોકો પોતાના ટેરેસ પર ચડીને જોઈ રહ્યા છે, બિલ્ડિંગ પર જોઈ રહ્યા છે। જે કામદારો છે તેઓ કામથી પણ અડધા રહી રહ્યા છે કારણ કે જે રીતે કીમ નદી ગાંડીતુર બની છે અને નીચાણવાળા વિસ્તારમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા છે, ત્યારે કઠોદરા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે કઠોદરા ગામના લોકો આ સિઝનની અંદર બીજી વાર આ કઠોદરા ગામમાં પાણી ફરી વળ્યા છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। ખૂબ નુકસાન આ વિસ્તારના લોકોને થઈ રહ્યું છે અને દર ચોમાસામાં કીમ નદી ગાંડીતુર બને છે અને નીચાણવાળા વિસ્તારમાં કીમ નદીના પાણી ફરી વળે છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।